हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે બ્રેડનો નવો નાસ્તો। તમે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। એકદમ ઝટપટથી બનીને રેડી થઈ જાય છે। તો આ એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો મેં 7 થી 8 નંગ બ્રેડ લીધા છે મોટી સાઇઝના। તો આપણે તેને ગોળ કટ કરી લઈશું। તો તમે ગ્લાસની મદદથી આ રીતે કોઈ પણ ઢાંકણથી તમે બ્રેડને આ રીતે ગોળ કટરમાં કટ કરી લેવાના છે। તો મેં બધા જ બ્રેડને આ રીતે હું કટ કરી લઈશ। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ બ્રેડને આ રીતે સરસ એવા ગોળ કટ કરી લીધા છે। હવે સાઈડમાં મૂકીશું, આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું। તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું, હાફ ટેબલ સ્પૂન રાઈ, હાફ ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અને એક નાની એવી ડુંગળી ચોપ કરી લીધી છે ઝીણી ઝીણી, તેને એડ કરીશું તેમાં અને એકદમ સરસ એવી સાતળી લઈશું। હાઈ ફ્લેમ પર એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે પહેલાં મેં 2 મોટા સાઇઝના બાફેલા 2 બટેટા લીધા છે, તેને મેં બોઇલ કરી લીધા છે। વટાણાને પણ બોઇલ કરીને લીધા છે। હવે આપણે તેમાં મિક્સ કરીશું અને એકદમ સરસ રીતે આપણે ભાગી લેવાના છે બટેટાને। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો ટેસ્ટ અકોર્ડિંગ આપણે 1 ચમચી મીઠું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બટેટાને એકદમ સરસ રીતે આ રીતે મસળી લઈશું। હવે તેને સાઈડમાં મૂકીશું ઠંડુ થવા દેવા માટે। હવે આપણે એક ચટણી બનાવી લઈએ ત્યાં સુધી। તો મિક્સર જારમાં કોથમીર, લસણ, લીલા મરચાં અને એક નાનો ટુકડો ટમાટર એડ કરીશું અને આપણે એકદમ સરસ એવી ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું। તો સાઈડમાં મૂકીશું ગ્રીન ચટણીને। હવે આપણે 2 જે રાઉન્ડ શેપમાં આપણે ગોળ કટ કર્યા હતા બ્રેડને તે લઈ લઈશું અને એક બ્રેડ ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તે આ રીતે લગાવી લઈશું ચમચીની મદદથી અને બીજા બ્રેડ ઉપર આપણે ટમેટો કેચઅપ લગાવી લઈશું અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે તેના પર આપણે આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું સ્ટફિંગને અને 2 બ્રેડને આ રીતે પ્રેસ કરી લઈશું। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી છે, તેમાં આપણે તેલ એડ કરીશું અને આપણે બ્રેડને એકદમ સરસ એવા બંને બાજુથી ફ્રાય કરી લઈશું। તો ઉપરથી એકદમ ક્રિસ્પી એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો કે આપણે 2 બ્રેડ આપણે મૂક્યા હતા આપણે તેલમાં અને એકદમ સરસ એવા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે બીજા બ્રેડને પણ એ જ રીતે ફ્રાય કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઉપરથી એકદમ કરારા બ્રેડ અને અંદરથી એકદમ સરસ એવું સ્ટફિંગ આપણું તૈયાર છે। તો આ બ્રેડનો નવો નાસ્તો આપણો બનીને રેડી છે। તો હવે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। તો આપણે બ્રેડને આ રીતે ચપ્પાના મદદથી 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે સ્ટફિંગ આપણું એકદમ સરસ એવું બ્રેડમાં એકદમ સરસ એવું દેખાઈ રહ્યું છે। તો હવે આપણે ટમેટો કેચઅપને આ રીતે બંને બાજુથી લગાવી લઈશું અને મેં તીખી એવી સેવ લીધી છે તેને આપણે આ રીતે ઉપર બ્રેડ ઉપર લગાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે સુપર ટેસ્ટી એવો નાસ્તો આપણો બનીને રેડી થઈ ગયો છે। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો આજનો આ નાસ્તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ રેસીપી અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે ત્યાં સુધી બધાને બાય બાય। ત્યાં સુધી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ। તો એકદમ નવો નાસ્તો છે ફ્રેન્ડ્સ, તો જરૂરથી ટ્રાય કરજો।
તો બધાને બાય બાય, આવજો, ટેક કેર.